હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું. અમે લોકો આવી ગયા છીએ યુનિવર્સિટીએ અને આજે લેક્ચર ને એવું છે, પણ એ પહેલાં એક ઇવેન્ટ છે તો ત્યાં જઈ રહ્યા છીએ અમે. ત્યાં જઈને બતાવું કે ઇવેન્ટમાં શું છે, કઈ વસ્તુ છે. બાકી ટેમ્પરેચર છે અત્યારે -20, બટ બહુ એટલી બધી ઠંડી નથી કારણ કે પવન જેવું બહુ છે નહીં, એટલા માટે નોર્મલ છે. બાકી જો તમે વ્યૂ જોવો ત્યારે યુનિવર્સિટીનો બધી સ્નો છે. જો યુનિવર્સિટીનો વ્યૂ જોઈ લો, બધે ફૂલે ફૂલ સ્નો છે. આ છે અમારી લાઇબ્રેરી. હવે ત્યાં એક ઇવેન્ટ છે, હું તમને ત્યાં જઈને બતાવું કે ક્રાફ્ટનો ઇવેન્ટ છે, પછી લેક્ચર છે અને સાંજે છે પાર્ટી છે, પ્રોગ્રામ છે. તો બધું આવી જશે વ્લોગમાં, બન્યા રહો ભાઈ. તો લાઇબ્રેરીની નીચે અમે લોકો આવી ગયા છીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઝોનમાં, અને આજે એકચ્યુઅલી છે ગ્રાઉન્ડ હોગ ડે. તો ગ્રાઉન્ડ હોગ ડેના દિવસે હું તમને બતાવું એક ક્રાફ્ટ બનાવવાનું છે. તો આ છે ગ્રાઉન્ડ હોગ ડે, એટલે એક ટાઈપનું એનિમલ છે ગ્રાઉન્ડ હોગ કરીને. તો આ ટાઈપનું ક્રાફ્ટ બનાવવાનું છે. તો અમને બધાને આ ટાઈપની એક્ટિવિટી આપેલી છે. હવે એક જ મિનિટ. જો આ કપ્સ છે, તમને લોકોને કપ્સ આપેલા છે, ઘણા બધા પેપર્સ આપેલા છે, સીઝર્સ છે, માર્કર્સ છે, પેન છે. તો બસ આ ટાઈપની એક્ટિવિટી છે ને આ ટાઈપનું બધું બનાવવાનું છે. તો હવે હું બનાવું ના બનાવું નક્કી નહીં, પણ બધા બનાવે છે એમને હું તમને બતાવું ટર્ન બાય ટર્ન. તો સૌથી પહેલાં બધા આ લોકો કપને ડિઝાઇન કરે છે અને પછી આવી રીતના ગ્રાઉન્ડ હોગ બનાવશે. ઓકે, તો ઓલરેડી લોકોએ ચાલુ કરી દીધું છે બનાવવાનું. સો હર્ષિત ઇઝ ડુઇંગ સમથિંગ એલ્સ ભાઈ. વશિષ્ઠભાઈ બનાવી રહ્યા છે. શું છે? આઈ લવ યુ. શું છે? અચ્છા, બિલીવ ઇન યુ. ઓકે. એન્ડ તમારું નામ શું છે? શ્વેતા. ઓકે, શ્વેતા બનાવે છે પતંગિયું. અને તીર્થભાઈ બનાવી રહ્યા છે. આ તો ભાઈ બાલ મંદિરમાં કરતા આપણે. And she is doing something. Flowers on vines. Okay. Let's see at the end. Oh my god. And then I will give you the rank. ઓકે, અહીંયા બીજી આપણને ઘણી બધી સામગ્રી આપેલી છે બધી વસ્તુ બનાવવા માટે. તો ગ્રાઉન્ડ હોગ બનાવવા માટે આપણને સીટ્સ બધી આપેલી છે. ઘણી બધી આમાંથી જે વસ્તુનો યુઝ કરવો હોય તો કરી શકો છો. એ સિવાય કોઈને પેઇન્ટિંગ કરવું હોય તો પેઇન્ટિંગવાળા કલર છે. પછી આ શું છે ખબર નહીં, આ બધા કલર હોય કે સ્પ્રે હોય કે ઘણી બધી વસ્તુ છે. આ કલર કરવા માટેના બ્રશ છે. આ છે શું? સમથિંગ લાઈક કલર જ છે. વોટ ઇઝ ધીસ? That's paint. ઓકે, પેન્ટ્સ. ઓકે, આ સિવાય ટેપ પટ્ટી છે કલરની. ટુ મેની થિંગ્સ. Okay, we got some half ready. You want me to show you? Yeah. Okay. So we have to create something like this. Happy Groundhog Day. Yeah. તીર્થના કપમાં ભગવો લહેરાઈ રહ્યો છે. તો હું તમને ગ્રાઉન્ડ હોગ ડેની હિસ્ટ્રી કહું તો, જે ગ્રાઉન્ડ હોગ નામનું એનિમલ છે, મેં તમને હમણાં બધું ફોટામાં બતાવ્યું. એનું કંઈક આ લોકોની હિસ્ટ્રી છે, બિલીવ છે, એવી રીતના કંઈક હોય છે કે જો એ અત્યારના ટાઈમમાં દેખાય તો જે આજે વિન્ટર, જે શિયાળો ચાલી રહ્યો છે, તે હજી કંઈક વધારે ટાઈમ ચાલવાનો હોય. જો તે અત્યારે એ ટાઈપના પ્રાણી આજુબાજુ ના દેખાય તો જે વિન્ટર છે એ ખાલી હવે 6 વીક જ ચાલશે. એ ટાઈપનું કંઈક હોય છે. એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, બટ સમથિંગ રિલેટેડ ટુ એ ટાઈપના કંઈક બિલીવ્સ છે. તો એના માટે આ ડે ઉજવવામાં આવે છે. ભાઈ વશિષ્ઠભાઈ તો કંઈક અલગ જ બનાવી રહ્યા છે. તો કંઈક ક્રિએટિવ બનાવી રહ્યા છે, કારણ કે 50 વર્ષનો ક્રિએટિવિટીના ફિલ્ડમાં અનુભવ ધરાવે છે. શું છે ભાઈ, આ છેલ્લે ખબર પડશે. ભાઈ તો એક કપ ઓલરેડી બની ગયો છે. તીર્થભાઈ બનાવી દીધો છે મસ્ત મજાનો એક કપ. સ્માઇલી મસ્ત કલર કરેલો છે. હવે એક ગ્રાઉન્ડ હોગ બનાવે છે. તો કોઈ એક જણાએ બનાવી દીધું છે એમનું ક્રાફ્ટ, અને એમને એને નામે પાડીને રાખ્યું છે બાઠું. ઓ માય ગોડ. હજી એક ક્રાફ્ટ બનીને તૈયાર છે, ફ્રી ફ્લાઇંગ, અને એમનું નામ રાખેલું છે સ્પ્રિંગી સ્માઇલ. બાકી જો આવી રીતના
They're denser, but they're the size. સમથિંગ લાઈક ધીસ. ઓ માય ગોડ. ભાઈ તીર્થે બનાવી નાખ્યો છે ગ્રાઉન્ડ ડોગ. This is one of the best. Turned out a little bit more rat-esque. So now you have one more competition. Oh my gosh, like Yeah. that wins. Mine does in fact look more like a rat. But you know what? તીર્થનો આખો ગ્રાઉન્ડ ડોગ તૈયાર છે. You know what? Mine can be a ground. બરાબર છે. બતાવી દે એકવાર ઊંચું નીચું કરીને બ્રો. બરાબર છે. ઓકે. So the first number goes to the cameraman. ભાઈ તો NLP નો લેક્ચર અત્યારે ચાલુ છે, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગમાં. બતાવું તમને અત્યારે ક્લાસ. ભાઈ NLP નો લેક્ચર ચાલુ છે, પ્રોફેસર ભણાવે છે કંઈક, શું ભણાવે છે અડધા ક્લાસને આઈડિયો નથી. ભાઈ તો એક લેક્ચર પૂરો થઈ ગયો છે અને હવે નેક્સ્ટ લેક્ચર છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોફેસર ઓલરેડી આવી ગયા છે. સો ગાઈઝ અમારા લેક્ચર બંને પૂરા થઈ ગયા છે અને ગ્રુપ એક્ટિવિટી છે તો એનું ડિસ્કશન ચાલી રહ્યું છે. We want to solve all the problems, all the custom orders in the limited time, not overweight. And we don't want the order to be too delayed, right? Yes. Yeah, and we want to. ભાઈ લેક્ચરમાંથી બહાર આવી ગયા છે. હવે અત્યારે સાંજે છે દાલ બાટીનો પ્રોગ્રામ. ગજબ પવન છે ભાઈ, ગજબ ગજબ. હા, તીર્થ ચાલ્યો જાય છે ને આમ જોવો તમે, પવન જોવો તમે કેટલો છે. દેખાતો હશે તમને, ખબર નહીં વિડીયોમાં પ્રોપર દેખાતો હશે કે નહીં પવન, આમ ફૂલ પવન છે. તો ગાઈઝ અમે લોકો વચ્ચે કાર વોશ કરવા માટે ઊભા રહ્યા છીએ. હું તમને બતાવું અહીંયા કેવી રીતના ડાયરેક્ટ ટચલેસ કાર વોશ છે, ટચલેસ. તો જો દોસ્તો અહીંયા છે ટચલેસ કાર વોશ. અંદર એક ઓલરેડી કાર વોશ થઈ રહી છે અને લાઇનમાં હજી ટર્નમાં છે 2-3 ગાડીઓ. પછી હમણાં અમારો ટર્ન આવે એટલે તમને નજીક જઈને બતાવું કેવી રીતના કાર વોશ થાય છે બધું. ફટાફટ હોય. તો હવે અમારો ટર્ન આવી ગયો છે ફાઇનલી, અડધી કલાક પછી કાર વોશ કરવાનો. તો અહીંયા આવી રીતના હોય છે, ત્યાંથી પહેલાં કોડ એન્ટર કરીને ટિકિટ લઈ લેવાની અને પછી હમણાં હવે જાય છે અંદર કાર વોશ માટે. આપણી બધા વિઝ્યુઅલ્સ તમને લાઈવ બતાવવામાં આવશે. તો ફાઇનલી હવે આપણી ગાડી અંદર જઈ રહી છે. શું છે ભાઈ સાઈડમાં કાંઈ છે? ઓકે, જો અહીંયા આવી રીતના પાણીના ફુવારા છે, ત્યાંથી સાઈડની બંને સાઈડ એવી રીતના ક્લીન થાય છે. ઉપરથી પણ મે બી ફુવારો આવતો હશે કે નહીં આવતો હોય? ઓકે, આવતો હશે ભાઈ ઉપરથી પણ. અને હવે દેખાતું જ બંધ થઈ ગયું ભાઈ, દેખાતું જ બંધ થઈ ગયું બહાર. ઓકે, ઓકે, ત્યાં સ્ટોપ કરી દેવાનું. પછી જ ઓલું આવશે ને સાઈડ વાળું કંઈક, સાઈડમાં હમણાં બહારથી આવતું તે. ઓકે, સાઈડમાંથી ભાઈ સાબુ વાળું પાણી ચાલ્યું આવે છે. મેં આગળથી હવે માથું ધોવા માટે શેમ્પુ નાખી દીધું છે. સાઈડમાંથી હવે આવી રીતના બધું. ઓકે, આ સાબુ વાળું પાણી, ઓલું પહેલા હતું એ ક્લીન પાણી હતું આઈ થિંક. ઓકે ભાઈ, આ તો કલરફુલ વર્ષા કરી. મેં તો પહેલી વાર જોયું. ભાઈ કલરની ઓલી આપણે જેમ્સ મળતી એ ટાઈપની આ તો ભાઈ વર્ષા કરી દીધી છે. પહેલા સાબુ વાળું પાણી, પછી આ કલર વાળું પાણી અને હવે કદાચ નોર્મલ પાણી આવશે. હવે ગાઈઝ નોર્મલ પાણી ચાલુ થઈ ગયું છે. આ જોવો તમે સાઈડના કાચમાંથી. આમાં જો બારી ખોલી હોય તો ભેગા આપણે ધોવાઈ જાય. ભાઈ સામે 3 કેટેગરી છે, લક્ઝરી વોશ, ફૂલ વોશ, ક્વિક વોશ. લક્ઝરી વોશ ચાલી રહ્યું હતું અત્યારે. હવે આઈ થિંક બધું વોશ થઈ ગયું છે તો ખાલી હવે પંખો મારીને ખોદે છે. ચલો ફાઇનલી સામે દરવાજો ખુલી ગયો છે, ત્યાંથી હમણાં ઓલું પવન આવે એટલે આ બધું પાણી બધું ઉડી જશે અને આવી રીતના ફાઇનલી આપણી કાર વોશ થઈ છે. જો સામેથી ફૂલ પવન આવે છે, નીચેથી સાઈડમાંથી બધી સાઈડથી અવાજ આવતો હોય છે તમને કદાચ. કાચમાં જોવો તમે અહીંયા પાણી નીચેથી જઈ રહ્યું છે ઉપર. એમ લાગે છે અમે સ્પેસમાં આવી ગયા છીએ. ક્યાં છે હોલ? ક્યાંક હશે સાઈડમાં. ઓકે, અહીંયા ઉપરથી આવે છે પવન. ઓકે, અહીંયાથી પવન આવે છે.
ભાઈ તો તારક મહેતા ચાલુ થઈ ગયું છે અને સાથે અત્યારે આપણી પાસે છે થોડોક નાસ્તો મસાલા સ્ટિક્સ અને આપણી પાસે સ્પેશિયલ ક્યાંથી કઝાકિસ્તાનની ભાઈ કેનેડામાં પણ ફોરેનની ચોકલેટ આવી ગઈ છે સ્પેશિયલ આવેલી છે કઝાકિસ્તાનથી હો ભાઈ ડાર્ક ચોકલેટ્સ દાળ બાફવા મૂકી દીધી છે અને અત્યારે હું ડુંગળી સુધારું છું સ્પેશિયલ મોટી છરી આવી ગઈ છે આપણી પાસે ડુંગળી સુધારવા માટે એ સાથે સાથે અહીંયા લસણ પણ ફોલાઈ રહ્યું છે ડુંગળી આવી ગઈ છે આપણા સ્ટોક્સમાં ગાઈસ તો ડુંગળી સુધારાઈ ગઈ છે હવે વારો છે ટમેટાનો અને સાઈઝ જોવો તમે ટમેટાની આમાં થોડીમાં આવડા ટમેટા છો ભાઈ અત્યારે તો હવે દાળ બનાવવા માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા વઘાર હમણાં મારી દઈએ ડુંગળી છે આપણી પાસે લસણ છે સ્પેશિયલ અમૂલ ઘી છે અને દાળ બાફી લીધી ગાઈસ તો બાટી હવે અહીંયા અમે વણી લીધી છે અને અત્યારે ઓવનમાં હવે કુક બેક કરવા માટે રાખી દઈએ સાથે સાથે આપણી દાળ પણ બનવા જઈ રહી નહીં પણ ઓલમોસ્ટ બની ગઈ છે તો હવે અહીંયા એસ્ટ્રોના દહીંની છાશ બની રહી છે બાકી અહીંયા જો ડુંગળીમાં મસાલા લાગી ગયા છે લસણવાળી સ્પેશિયલ દાલ બાટી માટે ચટણી બની ગઈ છે હજી બાટી તૈયાર થાય છે એમાં થોડોક ટાઈમ છે તે વચ્ચે આપણે સમોસા એર ફ્રાય કરી લીધા છે મગની દાળના સમોસા મસ્ત છે એકદમ ફ્રોઝન છે એને પહેલાં માઇક્રોવેવ કરીને અનફ્રોઝ કર્યા અને પછી એર ફ્રાય કરેલા છે સરસ છે બાટી બનીને તૈયાર છે આપણી તૈયાર છે બાટી બનીને ભાઈ તો ફાઇનલી બધી વસ્તુ આવી ગઈ છે સૌથી પહેલાં છે ગરમા ગરમ બાટી એકદમ ગરમ પછી આપણી પાસે છે ડુંગળી લસણની ચટણી છાશ સ્પેશિયલ ગોળ અને દાળ હો ભાઈ દાળ છે દાળ ગરમા ગરમ દાળ તો આટલી વસ્તુ છે હવે અમે મંડી ચોડીને જમવા માટે મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં